હેલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે તમારો જે અભ્યાસ 6 વિસર્ગ સંધિ, જે આપણે અત્યાર સુધી જેટલા પણ પાઠનો વિડીયો મૂક્યો દરેકમાં મેં વિસર્ગ સંધિની વાત કરી જ છે. વિસર્ગ પછી કોઈ સ્વર આવતો હોય તો વિસર્ગનો લોપ થાય. વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો ર થાય. આ રીતે આપણે વારંવાર વિસર્ગ સંધિની ચર્ચા કરતા રહ્યા છીએ. તો આજે આપણે આ વિસર્ગ સંધિના 2 વિડીયો બનાવ્યા છે. 1 થી 7 નિયમ પાર્ટ 1 અને 7-8થી આગળના જે નિયમો છે 12 સુધીના એ પાર્ટ 2. આમ વિસર્ગ સંધિ આજે આપણે જોઈશું. વિસર્ગ મિત્રો: રામઃ, ચિંતનઃ, રાજઃ, સુભાષઃ, ભાવિકઃ, મીતઃ, હર્ષઃ. આ રીતે બોલાય સંસ્કૃતમાં. હર્ષઃ, ચિંતનઃ, ભાવિકઃ. ક પછી જે 2 ડોટ છે જેને વિસર્ગ કહેવાય. ગુજરાતીમાં પણ તમે વિસર્ગ સંધિના નિયમો જોયા. એક સરખા જ નિયમો છે, પણ તમે વ્યાકરણ સમજતા નથી. એટલે આ વિડીયો ધ્યાનથી સમજપૂર્વક જોશો તો તમને ગુજરાતી અને સંસ્કૃત બંનેના સંધિમાં ઝડપથી સમજાઈ જશે. ઉદાહરણો પણ ઘણા અપાશે, પણ ધ્યાનથી સમજજો. તો આપણે વિસર્ગ સંધિ નિયમ 1. વિસર્ગ સંધિમાં નિયમ 1માં વિસર્ગનો ઓ. વિસર્ગની પહેલાં એટલે કે રામઃ, ર પ્લસ આ, મ પ્લસ અ. ધ્વનિ છૂટા પાડો એવું ગુજરાતીમાં પણ આવતું. તો રામ, મની અંદર છેલ્લે અ સ્વર છે. દરેક વ્યંજનમાં સ્વર હોય છે. રામઃ, મની અંદર અ સ્વર છે. ગજઃ, જની અંદર અ સ્વર છે. ચિંતનઃ, નની અંદર અ સ્વર છે. ભાવિકઃ, કની અંદર અ સ્વર છે. આમ વિસર્ગ પહેલાં અ હોય, આ સ્પષ્ટ સમજજો. અને એના પછી એટલે કે જનઃ પ્લસ ગચ્છતિ. તો જનઃ વિસર્ગ છે, એની પહેલાં નની અંદર અ સ્વર છે, અને એના પછીનો શબ્દ ગચ્છતિ અથવા રામઃ ચલતિ, કે એવો કોઈ પણ ચ આવ્યો, ઘ આવ્યો, એવો કોઈ પણ વ્યંજન આવે એના પછીના અક્ષરમાં, મતલબ ઉત્તર પદનો પહેલો અક્ષર, ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર કોઈ પણ વર્ગનો, જેને ઘોષ વ્યંજન કહેવાય. પહેલાં આપણે એ સમજી લઈએ. જો નીચે આપેલું છે બોક્સ, એમાં પહેલો છે ક વર્ગ. ક વર્ગનો પહેલો અક્ષર ક, બીજો ખ, ગ, ઘ, અંગ. પાંચમો અક્ષર અંગ છે, જેને અનુનાસિક કહેવાય છે. પહેલો ક વર્ગ, જેનું ઉચ્ચારણ સ્થાન કંઠ્ય, જે આ અક્ષરો ગળામાંથી નીકળે છે. બીજું ચ, બીજો વર્ગ છે ચ. ચ એનો પહેલો અક્ષર ચ, બીજો અક્ષર છ, ત્રીજો અક્ષર જ, ચોથો અક્ષર ઝ અને પાંચમો અક્ષર ન. ન અનુનાસિક એટલે જે નાકમાંથી બોલાય. આ છે તાલવ્ય. ત્યાર પછી ત, થ, દ, ધ, ન. આ ત પહેલાં ટ આવે છે. ટ, થ, દ, ધ, ન એ છે મૂર્ધન્ય. ટ, ઠ, ડ, ઢ, ણ મૂર્ધન્ય. અને ત, થ, દ, ધ, ન એ છે દંત્ય. ત, થ,
દ, ધ. આ અક્ષરો બોલો ત્યારે જીભ દાંતને ટચ થાય છે એટલે એને કહેવાય દંતવ્ય. ટ, ઠ, ડ, ઢ, ણ, ણ. નાકમાંથી પણ બોલાય અને મૂર્ધન્ય મતલબ જીભ અંદર વળે છે. છેલ્લો પ વર્ગ, 5 વર્ગો છે. કેટલા અક્ષરો થશે? 25 અક્ષરો. જે વ્યંજનો છે એ બધા સ્પર્શ વ્યંજનો કહેવાય. સ્પર્શ મતલબ ટચ, સ્પર્શ વ્યંજનો. પ, આ તમે બોલશો ત્યારે જોજો હોઠ ઉપરથી બોલાશે. પ, ફ, બ, ભ, મ. મ નાકમાંથી પણ અને હોઠ ઉપરથી પણ. એમ છેલ્લા 5મા અક્ષરો છે જે અનુનાસિક છે એ બધા નાકમાંથી પણ બોલાય. ક વર્ગનો અંગ છે તો એ ગળામાંથી અને નાકમાંથી. ચ વર્ગનો ન છે તો એ ગળામાંથી અને નાકમાંથી. આ રીતે થશે. આપણે ઘોષ વ્યંજન સમજવા માટે આ કોષ્ટક મૂક્યું છે. તો ઘોષ વ્યંજન કોને કહેવાય? તો કે દરેક વર્ગનો ત્રીજો, ચોથો અને 5મા અક્ષરને ઘોષ વ્યંજન કહેવાય. દરેક વર્ગના ત્રીજા, ચોથા અને 5મા અક્ષરને ઘોષ વ્યંજન કહેવાય. એટલે કે ક વર્ગમાં ગ, ગણપતિનો ગ, ઘરનો ગ અને અંગ. જમરૂખનો જ, ઝરણાનો જ અને ન. દ્રાક્ષ દડાનો દ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન. આમ જે ત્રીજો, ચોથો અને 5મો અક્ષર છે એ ઘોષ વ્યંજન કહેવાય. તો વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી કોઈ પણ વર્ગનો ત્રીજો, ચોથો કે 5મો અક્ષર આવે કે 5મો વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. વિસર્ગનો ઓ થાય છે. ઉદાહરણ જુઓ. કર્ણઃ પ્લસ ગચ્છતિ. ચોથા પાઠના ઉદાહરણો અહીં આપેલા છે કે શ્રોતવ્યો જનાદનસ્ય. તો આપણે જ્યારે હું અનુવાદ મેં કર્યો હતો ત્યારે શ્રોતવ્ય જનાર્દનસ્ય. આમ દરેક પાઠમાં મેં સંધિનું જે પ્રમાણે ઉચ્ચારણ થતું હોય યોગ્ય રીતે એ જ રીતે કર્યું હતું. શ્રોતવ્ય પ્લસ જનાર્દનસ્ય. તો અહીંયા જ એ ઘોષ વ્યંજન છે. ચ, છ, જ. જ એટલે ત્રીજો અક્ષર. આવું ધ્યાન આપજો. કર્ણઃ પ્લસ ગચ્છતિ. ગ ત્રીજો અક્ષર છે એટલે વિસર્ગનો ઓ થયો. કર્ણો, ઓ, કર્ણો. ભૃત્ય બિભેતિ. ભૃત્યો બિભેતિ. વિસર્ગનો ઓ. પ, ફ, બ. બ એ ત્રીજો અક્ષર છે. મુગ્ધ જનઃ. જ, ચ, છ, જ. જ ત્રીજો અક્ષર છે એટલે ઘોષ વ્યંજન. એટલે મુગ્ધો જનઃ. વિસર્ગનો ઓ થયો એટલે મુગ્ધો. પ, ફ, બ, ભ, મ. મ એ 5મો અક્ષર છે. ત્રીજો, ચોથો કે 5મો અક્ષર. મોદતેનો મ એટલે બાલો મોદતે. આ નિયમ 1 હતો. વિસર્ગનો ઓ થાય. હવે નિયમ બીજો. એમાં વિસર્ગની પૂર્વે અ હોય અને એના પછી કોઈ પણ અંતસ્થ વ્યંજનો ય, ર, લ, વ, હ એ અંતસ્થ વ્યંજન છે. યર, લવ એ અંતસ્થ વ્યંજન છે. એવા કોઈ અંતસ્થ વ્યંજનો આવે વિસર્ગ પહેલાં કોઈ પણ અંતસ્થ વ્યંજન આવે ય, ર, લ, વ એ અંતસ્થ વ્યંજન છે. અને ઉષ્મ વર્ણ એ હ, હરણનો હ, શરબતનો શ, સિમ્પલ સ કે ષટકોણનો શ, સગડીનો શ, હ, શ, શ એ ઉષ્મ વર્ણ કહેવાય. તમે હાથ રાખીને મોઢા પર બોલી જોજો હ અને હાથ રાખીને બોલો તો તમને એમ ગરમ ગરમ ભાપ જેવું નીકળતું લાગે. હ, શ, શ, શ
એ ઉષ્મ વ્યંજનો છે અને યરલવ અંતસ્થ વ્યંજનો મતલબ છે ગળામાંથી નીકળે. એના પછી વિસર્ગનો ઓ થઈ જાય છે. ચત્વારઃ વિઘ્નાઃ, ચત્વારો વિઘ્નાઃ કયા પાઠમાં જોયું? કાષ્ઠખંડમ. છઠ્ઠા પાઠમાં વ એ અંતસ્થ વ્યંજન છે. ઘોષ વ્યંજન કે અંતસ્થ વ્યંજન? પહેલા નિયમમાં ઘોષ વ્યંજન જોયા, બીજા નિયમમાં અંતસ્થ વ્યંજન. ઉદાહરણ જુઓ. કર્ણઃ યચ્છતિ અથવા રામઃ યચ્છતિ, દેવઃ યચ્છતિ, ભાવિકઃ યચ્છતિ. ય અંતસ્થ વ્યંજન છે એટલે ઓ થયો વિસર્ગનો. કર્ણો યચ્છતિ. ભૃત્યઃ વહતિ, ભૃત્યો વહતિ. રામઃ હન્તિ, રામો હન્તિ. કૃષ્ણઃ રાજતે, કૃષ્ણો રાજતે, કૃષ્ણો રાજતે. આ રીતે આ ઉદાહરણો જોયા આપણે. બીજા નિયમમાં અંતસ્થ વ્યંજન હતા, યરલવ અને ઉષ્મ વ્યંજન હ શ શ. પહેલા નિયમમાં આપણે ઘોષ વ્યંજનો જોયા, મતલબ ત્રીજો, ચોથો ને પાંચમો અક્ષર. ત્રીજો નિયમ, વિસર્ગની પૂર્વે અ હોય અને વિસર્ગની પછી કોઈ પણ ફરી પાછો અસ્વર આવે. ખાસ ધ્યાન આપજો, આ નિયમ વારંવાર છે, દરેક પાઠમાં છે. વિસર્ગની પૂર્વે અ હોય અને વિસર્ગ પછી પણ અ આવે તો વિસર્ગનો ઓ થશે અને જે અ છે એનો એસ ડ, જેને સંસ્કૃતમાં અવગ્રહ કહેવાય. એ વિસર્ગનો ડ નહીં પરંતુ વિસર્ગનો ઓ થયો અને જે અ છે એનો ડ અવગ્રહ થયો. રામઃ અગચ્છત, તો રામઃ નું રામો અને અગચ્છતનો અ એનો ડ, જેને અવગ્રહ કહેવાય. રામો ડગચ્છત, એ રીતે થયું. ઉદાહરણ જો, દરેક પાઠમાં આપણે સેવિતઃ પ્લસ અયમ, દરેક પાઠમાં આવા કંઈક ને કંઈક જોયા છે ઉદાહરણો. સેવિતઃ પ્લસ અયમ એ 9મા પાઠમાં તમને વિડીયો જોશો ત્યારે સાંભળવાનું મળશે. સહ પ્લસ અહમ, તો સહનું શો અને અનો ડ એટલે કે અવગ્રહ. કહ પ્લસ અપી, કહ વિસર્ગનો ઓ, કોડપી. સુશીલઃ પ્લસ અપી, સુશીલોડપી. બોલતી વખતે આપણે સુશીલોપી જ બોલાય, કારણ કે અવગ્રહ એ સાયલન્ટ વર્ડ છે. વિલંબિતઃ પ્લસ અપી, વિલંબિતો ડસી. જનઃ પ્લસ અયમ, તો જનો ડયમ. ચોથો નિયમ, વિસર્ગની પૂર્વે આ હોય. જનાઃ, દેવાઃ, કન્યાઃ, માનવાઃ. આમ વિસર્ગની પૂર્વે આ હોય અને વિસર્ગ પછી ત્રીજો, ચોથો અને પાંચમા પૈકીનો કોઈ પણ વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર આવે જે ઘોષ વ્યંજન છે, તો વિસર્ગનો શું થશે? લોપ થશે. લોપ થાય મતલબ નીકળી જાય. દેવા ભાગમ યથા પૂર્વે, તો ત્યાં દેવાહાની જગ્યાએ દેવા છે. વિસર્ગનો લોપ થયેલો છે. લોપ થવું મતલબ નીકળી જવું. કન્યાહા ગાયંતી, ગ એ ઘોષ વ્યંજન છે. ક ખ ગ ત્રીજો અક્ષર થયો એટલે કન્યા ગાયંતી, વિસર્ગ નીકળી ગયું મતલબ લોપ થયો.
આગતાહ જનાહ, જો પૂર્વપદનું જ થશે. ઉત્તર પદમાં જનાહ પછી વિસર્ગ છે, એ ઉત્તર પદમાં કોઈ ફેરફાર થતો નથી. પૂર્વપદના અંતિમ અક્ષર પછી વિસર્ગ હોય તો તે જ નીકળી જાય. આગતા જનાહ. અશ્વાહ ધાવંતી, અશ્વા ધાવંતી. મયુરાહ નૃત્યંતી, મયુરા નૃત્યંતી. જનાહ યાન્તિ, તો જના યાન્તિ. દેવાહ ગચ્છન્તિ, તો દેવા ગચ્છન્તિ. માનવાહ રમન્તે, માનવા રમન્તે. વિસર્ગની પૂર્વે સેમ છે, આમાં ઘોષ વ્યંજન હતો અને આ છે અંતસ્થ વ્યંજન. વિસર્ગની પૂર્વે આ હોય અને તેની પાછળ ય વ ર લ ય વ ર લ, ય વ ર કે લ એ અંતસ્થ વ્યંજન છે. અને હ શ શ, આમાં ખાલી હ આપ્યો છે, પણ હ શરબતનો શ એટલે કે મીંડાવાળો શ, ષટકોણનો શ અને શ એ બધા ઉષ્મવર્ણ છે. એ આવે તો વિસર્ગનો લોપ થાય. લોપ થાય મતલબ નીકળી જાય. વિઘ્ન વિહતાહ વિરમંતી, સાતમું કાવ્ય. તો વિઘ્ન વિહતા પછીનો વિસર્ગ નીકળી ગયો છે, કારણ કે વ એ અંતસ્થ વ્યંજન છે. નૃપાહ યચ્છન્તિ, નૃપા યચ્છન્તિ. વિસર્ગ નીકળી ગયો. તંતુવાયઃ વયંતી, અહીંયા વ ય અંતસ્થ વ્યંજન છે, તો પૂર્વપદનો વિસર્ગ નીકળી ગયો. નિયમ 6. વિસર્ગની પૂર્વે અ આવેલો હોય અને તેની પાછળ અ સિવાયનો, આ સાંભળજો ખાસ, કે વિસર્ગની પૂર્વે અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર આવે, અ સિવાયનો કોઈ પણ સ્વર, જો અ આવે તો આપણે આગળ જોયું કે સહ પ્લસ અપી ષોડપી એ રીતે થઈ જાય. એટલે અ સિવાયનો કોઈ પણ સ્વર, 13 સ્વરો છે સંસ્કૃતમાં અને 33 વ્યંજન છે. તો 13 સ્વરમાંનો અ સિવાયનો કોઈ પણ સ્વર, તો આ, ઈ, દીર્ઘ ઈ, ઉ, દીર્ઘ ઉ, ઋષિનો ઋ, દીર્ઘ ઋ, એ, ઐ, ઓ, આ રીતે કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો લોપ થશે, મતલબ વિસર્ગ નીકળી જશે. સિદ્ધાર્થ ઈચ્છતિ, તો વિસર્ગ નીકળી ગયો. શું થઈ ગયું? સિદ્ધાર્થ ઈચ્છતિ. જો સિદ્ધાર્થ અપી, તો સિદ્ધાર્થો ડપી થઈ જતે. પણ અ સિવાયનો સ્વર આવે તો વિસર્ગ નીકળી જાય. સૂર્ય પ્લસ ઉદયતિ, સૂર્ય ઉદયતી. બાલ ઈક્ષતે, બાલ ઈક્ષતે. ઈ દીર્ઘ ઈ છે અને ઈચ્છતિનો ઈ હસ્વ ઈ કહેવાય અને ઈક્ષતેનો ઈ એ દીર્ઘ ઈ કહેવાય. ઉદયતીનો ઉ એ હસ્વ ઉ કહેવાય અને ઉઢાનો ઉ તો એ દીર્ઘ ઉ કહેવાય. એશ એ સંયુક્ત સ્વર છે. અ વત્તા ઈ બરાબર એ સંયુક્ત સ્વર છે. તો વિસર્ગનો શું થયો? લોપ થયો. પણ ઉત્તર પદનો વિસર્ગ રે, એ શહમાં સહ પછી જે વિસર્ગ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. પૂર્વપદના વિસર્ગનો જ લોપ થશે. 7. વિસર્ગની પૂર્વે આ હોય અને તેના પછી સેમ છે. વિસર્ગની પૂર્વે અ હોય અને આમાં વિસર્ગની પૂર્વે આ હોય. જનાહા, દેવાહા, માલાહા એ રીતે આ હોય અને તેના પછી કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો લોપ થાય છે.
નરાહા પ્લસ ઈમે. નરા ઈમે આપણે બધા પાઠમાં ઉદાહરણોમાં જોયું જ છે. નરાહા ઈમે, નરા ઈમે વિસર્ગ નીકળી ગયું. ઉર્જાયાહ ઉપયોગ, ઉર્જાયા ઉપયોગ, જો ઉપયોગનો વિસર્ગ રહેશે જ. દેવાહ આગચ્છન્તિ, દેવા આગચ્છન્તિ, નહીં હોવો જોઈએ. સ્વર્ગસ્થા ઈશ્વરાહ, સ્વર્ગસ્થા ઈશ્વરાહ, ઈશ્વરાહનો વિસર્ગ રહેશે. જનાહ જનાહ આગચ્છતિ, આગચ્છન્તિ, તો જના આગચ્છન્તિ, જના આગચ્છન્તિ. છાત્રાહ ઈચ્છન્તિ, તો છાત્રા ઈચ્છન્તિ. આ રીતે થશે. આ આપણે વિસર્ગ સંધિની 1 થી 7 નિયમનો વિડીયો પહેલો આ નિયમ જોયા. વિસર્ગ સંધિનો પહેલો પાઠ જોયો. આ જે 7 નિયમ સુધીના નિયમો સાથેની જે આપણે 1 થી 9 પાઠના મેં વિડીયો મૂકી દીધા છે. તો એમાં આ સંધિના જે ઉદાહરણો આવતા હોય એ ઉદાહરણો નોટમાં લખવા, અભ્યાસ 6 કરીને અભ્યાસ 6 વિસર્ગ સંધિ, અને આ 7 નિયમમાંથી કયો નિયમ લાગુ પડ્યો છે એ ત્યાં લખવું. આ ખાસ ધ્યાન આપજો. દરેક સંધિ મેં વારંવાર અનુવાદ કરતી વખતે પણ બોલાય છે અને સ્વાધ્યાયમાં પણ સમજાવાય છે. એટલે સ્પષ્ટ રીતે ધ્યાન આપીને આ કામ કરશો તો વ્યાકરણ સરળ છે. અને આનું આવડશે સંસ્કૃતનું, સાથે ગુજરાતીનું પણ આવડશે. એટલે ધ્યાન આપીને કામ કરો અને સાથે પહેલું કોષ્ટક આ ખાસ ધ્યાનથી કરી લો. ધન્યવાદ.